તાપીના જંગલોમાંથી નીકળેલી આદિવાસી શક્તિ જે વાંસના ટુકડાઓથી લખી રહી છે લાખોની કમાણીનો ઇતિહાસ. માત્ર ટોપલા ટોપલી જ નહીં, હવે અમદાવાદ ગાંધીનગરની ઓફિસોમાં દેખાશે ઉચ્છલની બહેનોની કળાનો જાદુ. પીએમ જન્મની યોજના અને હિંમતના જોરે મીરકોટની ગીરાબેને બદલી સેંકડો પરિવારોની કિસ્મત. મહાશિવરાત્રિએ શિવ અને શક્તિનો અનોખો સંગમ. જુઓ આત્મનિર્ભર નારી શક્તિનો આ વિશેષ અહેવાલ. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આજે જ્યારે દેશ મહાશિવરાત્રિના પર્વે શક્તિની આરાધના કરી રહ્યો છે, ત્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી નારી શક્તિના સશક્તિકરણનો એક અદ્ભુત અહેવાલ સામે આવ્યો છે. મીરકોટ ગામના ગીરાબેન કોટવાડિયા અને તેમની સાથે જોડાયેલી આદિવાસી મહિલાઓએ સાબિત કરી દીધું છે કે જો હાથમાં હુનર હોય અને સરકારનો સાથ, તો જંગલના વાંસ પણ સોનું ઉગવી શકે છે. ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામમાં આજે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે. અહીંની કોટવાડિયા જ્ઞાતિની મહિલાઓ જે પહેલા માત્ર ઘર વપરાશના ટોપલા બનાવતી હતી, તે આજે નવજાગૃતિ સખી મંડળ અને સિબાટ સંસ્થાના સહયોગથી માર્કેટની ડિમાન્ડ સમજી ગઈ છે. ગીરાબેન કોટવાડિયાના નેતૃત્વમાં આ બહેનો હવે આકર્ષક હોમ ડેકોર, ઓફિસ એસેસરીઝ અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ બનાવી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોના પ્રદર્શનોમાં આ પ્રોડક્ટ્સની ભારે માંગ જોવા મળી રહી છે. અમે પહેલા વાંસમાંથી ટોપલા, ટોપલી, સુપડાયા બનાવતા હતા, પણ તેથી અમને ગુજરાન ચલાવવામાં મુશ્કેલ થતું હતું. પણ જે અમને ફર્નિચરની જે તાલીમ આપવામાં આવી હતી અને તાલીમમાં અમે ભાગ લીધો અને જે સારી રીતે શીખી ગયા અને અમે હવે પછી ફર્નિચર બનાવીએ છીએ. પાટલી, સોફા સેટ, ખુરશીઓ વગેરે બનાવીએ છીએ. તેથી અમને સારું એવું રોજગાર મળી રહે છે અને અમારા કુટુંબને પણ અમે સારી રીતે સાચવી શકીએ છીએ અને અમે છોકરાઓને પણ સારી રીતે ભણાવી શકીએ છીએ અને અમે આત્મનિર્ભર થઈ ગયા છીએ. કેન્દ્ર સરકારની પીએમ જન્મન યોજના આ આદિવાસી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. યોગ્ય તાલીમ અને પ્રોત્સાહન મળતા જ ગીરાબેન જેવા કારીગરો હવે આર્થિક રીતે સક્ષમ બન્યા છે. ક્યારેક 2 ટંકના ભોજન માટે સંઘર્ષ કરનારા આ પરિવારો આજે પોતાના બાળકોને સારું શિક્ષણ અને પરિવારને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધા આપી રહ્યા છે. આ સફળતા માત્ર આર્થિક નથી, પણ સામાજિક ગૌરવની પણ છે. મહાશિવરાત્રિના પર્વે શક્તિનું આ સ્વરૂપ ખરેખર વંદનીય છે. જો તમને પણ આ બહેનોની હિંમત ગમી હોય તો કોમેન્ટમાં જય હો લખીને અમને જરૂરથી જણાવશો અને આ વિડીયો બને એટલો શેર કરશો. અને જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.